અભિષેક 13 વર્ષનો હતો ત્યાંથી માંડીને 20 વર્ષ સુધી એના પિતાની મુંબઈના દાદરમાં એક શાકભાજીની શોપ હતી અને ત્યાં આગળ આ અભિષેક વૈશ્ય છે એ 7 વર્ષ સુધી એના પિતાની સાથે શાકભાજી વેચવા જતો હતો. ખબર છે .com ઉપર અમે ઘણી બધી વખત સક્સેસ અથવા એવી ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ અને અમારો આશય ખાલી એટલો જ છે કે આ સ્ટોરી શેર કરવાને કારણે કોઈ એકની જિંદગીમાં પણ પ્રકાશ આવે તો એ અમારા માટે વર્થ છે. એટલે આવી સ્ટોરીઓ શેર કરીએ છીએ. તો આજે આવી જ એક સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ કે એક છોકરો એના પિતાની સાથે શાકભાજી વેચતો હતો અને એક ચાલમાં એક રૂમમાં રહેતો હતો ફેમિલી સાથે. ત્યાં જ ભણ્યો અને CA બન્યો અને આજે ઓમાન, ઇન્ડિયા, દુબઈ સહિત એના 5 ઘર છે અને લક્ઝરી કાર પણ ધરાવે છે. તો એની સક્સેસ સ્ટોરી વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. કુશલ લોઢા નામના એક CA એક્સ પ્લેટફોર્મ ઉપર આ સ્ટોરી શેર કરી છે અને કુશલ લોઢાનો આ મિત્ર છે જેનું નામ છે અભિષેક આર વૈશ્ય. અભિષેક 13 વર્ષનો હતો ત્યાંથી માંડીને 20 વર્ષ સુધી એના પિતાની મુંબઈના દાદરમાં એક શાકભાજીની શોપ હતી અને ત્યાં આગળ આ અભિષેક વૈશ્ય છે એ 7 વર્ષ સુધી એના પિતાની સાથે શાકભાજી વેચવા જતો હતો. એની લાઈફની ડિસિપ્લિન સમજવા જેવી છે કે એણે એટલી બધી મહેનત કરી છે કે શાકભાજી વેચતા વેચતા પણ એ ભણતો હતો. એણે આખું એવું એક શિડ્યુલ સેટ કરેલું હતું કે સવારે 4 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી દાદરમાં પિતાની સાથે એ શાકભાજી વેચવા જતો. એ પછી સવારે 7 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધી એ CAના ક્લાસમાં જતો અને પછી સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી એ આર્ટિકલશીપ કરતો હતો, ત્યાં જતો અને સૂતા પહેલાં થોડોક અભ્યાસ પણ કરી લેતો હતો. અને આ બધું એનું જે CAનું ભણવાનું છે એ દાદરમાં એક ચાલમાં 150 ચોરસ ફૂટના એક રૂમ કે જેમાં 5 લોકો વસતા હતા ત્યાં આગળ જ એ ભણીને CA પણ થયો. એક CA અમને વાત કરી હતી કે CAનો અભ્યાસ કરવો મતલબ એક આધ્યાત્મિક વાત છે. કારણ કે તમારું ઇન્વોલ્વમેન્ટ, તમારું ડેડિકેશન, તમારી ડિસિપ્લિન એટલી બધી જરૂર પડે અને આધ્યાત્મ વગર તમે આ CAનો અભ્યાસ નહીં કરી શકો. કારણ કે એની અંદર તમારું એકદમ ફોકસ અને તમારે એની અંદર સમય આપવો પડે. CAનો અભ્યાસ કરવો, CA બનવું એ ખાવાના ખેલ નથી હોતા. કારણ કે કોઈ તમે જે CA ભણતા હોય એને જોજો કે એના જે ચોપડા આવતા હોય છે એ મોટા મોટા થોથા આવતા હોય છે. એ જોઈને ડર લાગે એવા એટલા મોટા મોટા પુસ્તકો આવતા હોય છે અને એ વાંચવાના હોય અને એ વાંચીને તમારે CA પાસ થવાનું. અને પાછું સવારે 4 વાગે શાકભાજી વેચવા જવાનું અને પાછું રૂટીન આખા દિવસમાં કામ કરવાનું. પણ આ છોકરાએ આટલો સંઘર્ષ કર્યો, મહેનત કરી અને પછી એ CA થઈ ગયો એટલે એને એના પપ્પાને ના પાડી દીધી કે હવે તમારે દાદરની અંદર શાકભાજી વેચવાનું નથી. એમ કરીને એના પિતાની પાસે શાકભાજી વેચવાનું બંધ કરાવી દીધું અને એ પછી ઓમાન ચાલ્યો ગયો અને ઓમાનમાં એણે 6 વર્ષ નોકરી કરી. 6 વર્ષની નોકરી કર્યા પછી એણે ત્યાં આગળ ઓમાનમાં એક ક્લાઉડ કિચન બિઝનેસ શરૂ કર્યો. એ આજે ઓમાનમાં સૌથી લોકપ્રિય નામ ધરાવે છે અને એની જે અભિષેકની જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એની અંદર એન્ટરપ્રિન્યોર, ઇન્વેસ્ટર, સ્પીકર, મેન્ટર, યુટ્યુબર તરીકેનો ઉલ્લેખ છે. અને કુશલ લોઢાએ એક્સ પ્લેટફોર્મ પર એવું લખ્યું છે કે એને હું જ્યારે ઓમાનમાં મળ્યો ત્યારે એની વાતથી અને એને સાથે મળીને મને પણ ઇન્સ્પિરેશન મળ્યું છે. તો આ સ્ટોરી કરવા પાછળનો અમારો આશય એટલો જ છે કે આવા અનેક છોકરાઓ છે કે જે બહુ ખંતથી અને મહેનતથી ભણે છે અને એનું પરિણામ છે આજે અભિષેક છે એના
ઓમાન, ભારત અને દુબઈની અંદર ટોટલ 5 મોટા મોટા વૈભવી ઘર છે. આજે એની પાસે BMW, મર્સિડીઝ જેવી લક્ઝરી કાર છે. તો તમે પણ મહેનત કરી શકો, તમે પણ આવી ડિસિપ્લિનથી આગળ આવી શકો છો, તમે પણ મોટા ઘર, લક્ઝરી કાર વસાવી શકો છો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.